નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે જોઈશું કે જૂનાગઢના રોજગાર કચેરી અંતર્ગત ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશેની વિગતવાર માહિતી। ગુજરાતના શ્રમ કૌશલ્ય વિભાગ અને રોજગારી વિભાગ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ખાતે રોજગારી ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। તારીખ 27/12/2023 બુધવાર। एड्रेस नोंधी लेशो। जिला रोजगार विनिमय कचेरी बी विंग प्रथम माळ बहुमाળી भवन जूनागढ़। समय रहेशे भरती मेळानो सवारे 11 कलाके। हवे जोईए आपणे के कया कया विभागोना अंदर भरती बहार पडायेली छे। तो प्रथम आपणे वात करीए तो के स्टार हेल्थ एंड एलाइमेंट इन्श्योरन्स कंपनी लिमिटेड एटले के स्टार हेल्थ इन्श्योरन्स में सेल्स मैनेजरनी पोस्ट पर 5 जग्या माटेनी जाहेरात बहार पडायेली छे। वयमर्यादानी वात करीए तो 23 थी लई 40 वर्ष सुधीना लोको आना अंदर एप्लाय करी शके छे। शैक्षणिक लायकात मांगेली छे स्नातक एटले के ग्रेज्युएशन बीए बीकॉम बीसीए बीबीए जे लोकोए ग्रेज्युएशन क्लियर करेलुं छे ते आना अंदर एप्लाय करी शके छे। पगार धोरणनी वात करीए तो के 15,000 रुपया प्लस इन्सेंटिव तमने मळवापात्र रहेशे अने तमारी नौकरी छे ए जूनागढ़ना अंदर ज करवानी छे। त्यारबाद बीजी આપણે વાત કરીએ ભરતીની તો કે CIE ઓટોમેટિવ ઇન્ડિયન લિમિટેડ મશીન ઓપરેટર। જગ્યાની સંખ્યા છે 9 એટલે ખૂબ 90 ખૂબ સારી જગ્યા કહી શકાય। 90 જગ્યા એટલે સારી કહેવાય। તમારી વયમર્યાદાની આપણે વાત કરીએ તો કે 18 થી લઈ અને 35 વર્ષ સુધીના લોકો આના અંદર એપ્લાય કરી શકે છે। શૈક્ષણિક લાયકાત માંગેલી છે ITI ડિપ્લોમા ટેકનિકલ ટ્રેડ કરેલું હોય તે આના અંદર એપ્લાય કરી શકશે। પગાર ધોરણ છે 12,300 થી લઈ અને 17,000 સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે। હવે તમારું જે નોકરીનું સ્થળ રહેશે શાહપર રાજકોટ। ત્યારબાદ વાત કરીએ તો કે કમ્ફર્ટ કેન એન્ડ ફેબ્રિકેશન જગ્યાનું નામ છે અને શૈક્ષણિક લાયકાત તેમાં માંગેલી છે ITI ડિપ્લોમા અને ટોટલ 10 જગ્યાઓ ખાલી છે। તેમાં અલગ અલગ જે ટ્રેડની જગ્યા ખાલી છે વેલ્ડર ઇલેક્ટ્રિશિયન વાયરમેન અને હેલ્પર। પગાર ધોરણની વાત કરીએ તો કે 9,000 થી લઈ અને 13,000 સુધી તમને પગાર મળવા પાત્ર રહેશે। આનું પણ નોકરીનું સ્થળ શાહપર રાજકોટ રહેશે। તો આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે ને જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડો કેમ કે જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી જશે વિડીયો તો તેને એક રોજગારી મળશે અને આપણે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય છે। તો થેન્ક યુ।